વેલકમ બેક ટુ ધ બ્લોગ. જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈ ને આપણે બિલ્લો રાણી લઈ લઈ ફટોફટ જઈએ અત્યારે ગાડીએ જવાનું જરૂરી છે. અત્યારે ફ્લેશ બંધ છે. ફટોફટ ગાડી એટલે બેસી ગાડી જવું બહુ જરૂરી છે કેમ કે નવો એન્ટ્રી લાગી હશે પછી ગાડી ફરી નીકળવામાં લેટ થશે એના કરતાં પછી. એટલે રામપાન પહેલાં પિકઅપ કરી લઈ. રામપાન સૂતો તો ઉઠાડી મેં રામપા પિકઅપ કરી લઉં તમને જપાટે આવી જાઓ બારે નીકળીએ ડાયરેક્ટ ગાડીએ પહેલાં બારે કાઢી લઈ. પંપ ઉપર જઈને 2-3 કામે કરાવી લઈ. ફ્યુલ અપ કરાવીને ફૂલ પહેલાં રામપા આપણા દોડીને હવે ખબર હે વિયોલભાઈ લેટ થઈ ગયો ફૂલ એના કરતાં ફટોફટ ભાગી જાય અહીંયાથી કામ પતાવી આપણું ગાડી લઈ લઈએ એમાંથી ફટોફટ. એક તો મારી આજ આંખું ઘણી ભરે રાતના 12 વાગે સુતું ને સવારે 4:30 વાગે ઉઠી ગયો. કઈ નીંદર નથી ખાસ. જય શ્રી રામ રામબા. શું કે રામબા શું કે મોજ ને તો બસ મોજ ગપે. ફટોફટ પહોંચી પેલા ગાડીએ નહીં રામબા. હું ક્યાં બોલ્યો સુનિલ હજી નીકળ્યો ભાઈ. રામબા ફૂલ નીંદરમાં જાય અત્યારે. ગાડી આવી ગયા, ગાડી ઊભી એમ જ સામે. હવે ગાડી રામપા લઈ લે ફટોફટ જાય કરશે. બેન ચાય બાય પી. આ તો આપણે ઘણા કામ ભાઈ ભાગા દોડી વાળા ઘણા કામ પતાવવાના બધા. જો પેલા જવાનું જામડો શોરૂમમાં આમાં 10 વાગે આપણે ગાડીની એન્ટ્રી લઈ લેશે. જે બધું કામ કરશે બૂસનું, થલાનું, સીટનું, એસીના બોઇલરનું, પછી શું હતું બીજું ટક અવાજ તો એ જ નથી નીકળવાની. એ હવે આપણે અવાજ ખબર પડી ગઈ કે જે ઓઇલની પેટી નીચે વાળું એ બધું કામ કરવાનું હોય ગાડીનું. જોઈએ કેટલે લાઇનસર શું કામ કરે બરાબર ને. પહેલાં અહીંયા નીકળી જાય ફટોફટ. રામભાઈ ગાડી ચાલુ કરી નાખીએ. થોડીક રવાના ચાલુ રહે એટલે બહુ સારું રહે. એટલે લઈ લઈએ ગાડીને ડાયરેક્ટમાં પહોંચી. વિદેશી પંખી આવી પડે અહીંયા. છે સારસ પંખી નહીં દાદુ? સારસ પંખી એકદમ મોટા ને એકદમ હે બહુ હતા ભાઈ. એમાં આગળી વાળી બહુ હતા, અહીંયા ઓછા હતા. આગળી વાળી તો ઘણા હતા ભાઈ. નીકળી અહીંયા હવે ગાંધીધામ જવા માટે કામ પતાવી લઈ ફટોફટ. ઓફિસના બીજા 2-3 કામ છે. આમ બાને અહીંયા જ રાખો આગળ છે. ઓઇલ નાખવું હોય આમ નથી આ ગાડી આગળ. શું સીટ? મેનેજર વાહ એટલે કે મેનેજર ખોડેલ કૃપાના મેનેજર એમ નીચેથી વાહ લઈ લે. શું વાહ બેસ્ટ રહે નહીં રામા? જલ્દી નીકળી જાય બધા કામ પતાવી ફટોફટ. 2-3 કામ હતા એ પતાવવાના હે ને એકાદી જગ્યાએ માથે હાથ સાફ કરવાનો થાય ખરો. હવે અત્યારે આજે જો કામ કમ્પ્લીટ નહીં કરી દે તો આજે હાથ સાફ કરવાનો થશે 110%. કાલે તો રહી ગયા. આજે એ જ જોવાનું હોય. આ ગાડીઓ કેનાલ ઉપરથી ચાલુ હોય ને ટ્રાફિક જામ કરીને બેઠા હે મતલબ વગર અરે નહીં રંબા. આ લેશે તો ખરા બમ્ફરમાં ટાયર હટશે તો ખરા કોકના. માથા પારે ની આવી ગઈ કોકની બચારે ની આવ્યો હે. આમ કેમ લઈ ગયું રામપાની બધા ક્લિયર કરાવે ગયા વાય લેવરાવે ને આખી લાઈન. આ ચાલુ નથી થતી હવે. હેરાન કરે આવો ટ્રાફિક ખરેખર. આગળ ક્યાં લે હવે? આગળ લેવામાં ફાયદો નથી. ખોટી આગળ લેવરાવી એ ગાડી મને વાય જ લેવરાવી લઈ. ગાડી આપણી કઢાવી દીધી મેન રામભાઈ બધા થઈને ટ્રાફિક ક્લિયર કરાવી નાખી જાય ને બધા. એક જણો બહુ એડવાન્સ થતો હતો કે હું વાય ન લઉં વાય શું બધા લે હે રામા? વાય કા ના લે હલે તમે 2 કોરા અમે મોઢે હલે જો એક લાઈન ચાલુ રહે ને 2 લાઈન થોડી ને એક ભેગી ચાલુ રહીએ કે કોઈ દી. અરે એડવાન્સ થઈને હલે આવો લઈ લીધું થોડુંક સેટિંગ કરી નાખ્યું લેવરાઈ લીધી વાય નહીં રામા? લેવી પડે ને જાય ક્યાં હવે જાય ફટાફટ આપણું કામ પતાડાવી પહોંચી જાય. ક્યાં લીધા નહોતું કામ એ પતાવી લીધું. હવે જાય આપણા વર્કશોપે વીડી ચામુંડા મોટર્સમાં કામ પકડાવવાનું હોય બધું. ફટોફટ અમે પહોંચી પેલા અહીંયા જે બધા હતા નનકા મોટા કામ પતાવી લીધા. ટ્રાફિક ઘણી અહીંયા
ટ્રાફિક આ સિગ્નલના લીધે હિસાબે ઘણી થતી હોય દિવસે દિવસ ને બીજા બધા બ્રિજના એને કામ ચાલુ હોય એના હિસાબે ફટાફટ પાર કરીએ આપણે આપણા ગાંધીધામ ને આદિપુર વચ્ચે જે તોડફોડ ચાલુ હતું અહીંયા જતો એરિયા ને બીજો સુંદરપુર એમાં તોડ નાખ્યો ને નહીં આવડ્યા ઘણું હમણાં કરી નાખ્યું હોય જે અનલીગલ પ્રોપર્ટી હતી બધી ઓય ગાડીનું ટાયર કેમ થતું હતું ગાડીનું ટાયર લોક થઈ ગયો આમ થાય આમ લોક થઈ ગયો ડગે રાખતો ડગે રાખ મેં કહ્યું ગાડીનું ટાયર આમ કેમ થાય ઓચિંતાનું મેં કીધું આવું આમ જાણે કેમ આપણે કાંઈ વસ્તુ આમ લોક થઈ ગઈ સ્પ્રિંગ વચ્ચે કાંઈ વસ્તુ આવી ગઈ એવી રીતે આમ થાય રાખતો લોક થઈ ગયો એવો કામ થઈ ગયો બધો 55 આવી ગયા હજી કાંઈ લાગતું નથી કામ થયું એવું નહીં રામા હજી લાગે કાંઈ થયું એવું જોઈએ આ ખોલી ફિટિંગ કરે જોઈ લઈ શું કરે બાકી બસ મજાની ડ્રેસ લઈ આવ્યા હું રામ બધું કામ પતી ગયું એકદમ રેડી થઈ ગઈ સીટ બાકી ખાલી નહીં ઓડિયા ભાઈ હાર ખંડ લઈ જપડે આપણી હાર ક્રિશ ભાઈ જય અવાડિયા લઈ લીધું હાથમાં કેમ મજા જલ્દી લગાવી નાખી થલામાં ગ્રીસ લગાવ્યા વગર પેલા કોઈથી જોઈન્ટ ન કરાય ખરાબ કરવા વાળા કરી લે ઓમ ખરાબ છે ગાડી માટે એમ કરી નાખી કપડે જલ્દી અને જોઈન્ટ ગાડીને હાથેથી લગાવવાનો છે હાથે મંડી ગયા મંડું ઉપર દૂડ આવશે અંદર ફટાફટ લગાવી નાખી ગાડીમાં ગ્રીસ અહીંયા ઉપર રાખી દે ગાડી ઉપર ડાયરેક્ટ રાખી દે એને ના શોખ તો ગ્રીસ લગાવવાનો થાય જાય પેલા પસારતા ગયા હા તો તું લે નામાં જકટ આમાં લગાવે છે હા બસ ફટાફટ મારા કાલે જા બસ આ એમ લગાવીને હાલ રામ હાલે જેક ચલાવ ગાડી હું માર દઉં તોલું જોઈન્ટ ફટાફટ ઓ શું તાથી ઘણું મને આવડ્યો એમ કે એમ નહીં હા એમ જ બરાબર શું બરાબર આ તમે મોટા ભાઈ એમને ખબર મોટાની વસ્તુ નથી તો તેથી યાદ હતો તને જોઈન્ટ કરતા નતું આવડતું ખબર કોને તને મને કાંઈ નથી આવડતું ગાડી હલાવતા નથી આવડતું કમલે શીખાડી પણ ગાડી હા હે ને આ ટોપાઈ હે અત્યારે કોલ આવે ને એટલે કાંઈ બોલતો નથી એક નાખ્યો ને ભેટા તને લે ફટાફટ જેક ઉતારાલ માર ભાઈ બસ જોજો માં છટકે નહીં પીન નકા આવી ગયા ટેલર ઉપર ફટાફટ જઈ લઈ હવે લગાવી નાખી લેવલ કરી નાખી ગાડી ચાલુ આમ આવી ગયા બારે એડ્રેસ આપણે ઉપરમાં લગાવી લઈ અરે આ और में आएगी हो गया अपना काम રેડી સાઈડ દેનારો હારા ઘરનો માણસ આપણે સાઈડ દેતે મેં 4 વાર સાઈડ દીધી તો ન લાગી એકવાર રામાએ લગાવી હતી સુની લે રામા ઊંધો કરી નાખ્યો તો કચ્છું આખો જે કવડો આજે ઊંચો ચડાવી દીધો યાદ હે સુનિલ ફરમાન ગને જે કવડો આજે ઊંચો કરાવી નાખ્યો ચાલો એપાડે કરી નાખી ગાડી લઈ લીધી આપણી હવે જઈ સર્વિસમાં રાખી દઈ કુબેર હોટલમાં સર્વિસ થઈ ગયા મજા આવી ગયા કાંઈક પછી ચાય બાય પી નાખી આ જીવ ખાઈ ગયો ચાય પીવી એની ચાય પીવી તો કપન ભાઈ ટાઈમ થઈ ગયો હા જલ્દી પહોંચી કુબેર હોટલમાં રાખી દઈ ગાડીની સર્વિસમાં